ઉઠી ને મેં જોયું આના બાપા ઉઠ્યા જ નહીં, નહીતર વહેલામાં સૌથી વહેલા એમને ઉઠી જાય છે. હશે બોલ, તું હિંમત રાખ, હમણાં તાર દીકરા મોટા થઈ જાય. આ બાપના ગયા પછી હજી કામ તો કરે જ છે ને. તારો ભાનું પણ હમણાં 10મું પાસ થઈ જાય, પરિણામ આવે તારે. ભાનું તો મને કહે છે હું આગળ ભણવાનું નહીં. આ બાપ દાદાનો ધંધો તમે પાછી પાડી લેશું. આ માતાએ ધંધો આવ્યો છે આપણને તો ભલે પછડી એટલું પડતો નહીં. બોલો કલર બની ગયો કે નહીં? કલર બની ગયો હેડ આ કેરબમ કાઢી લઈએ ને પછી પછેડીમાંય પૂરવાનો છે. પછી આને ધોવા લઈ જાવી નદીએ જટેણ. જેટલું ઝટપટ પતે એટલું સારું છે. ચૈતર મહિનાની પહેલી પોણી છે. આટલો 2-3 મહિના કામ કરવું તો આગળ ચોમાસામાં તકલીફ નહીં પડે. લેહેડો તાર તમારા પતિ હોય તો કેરબમ ભરી લઈએ. અને બહારનું વસ્તા આવજો. મેલા વળે વાસ નાખે તો તકલીફ પડે. એલા સાંભળો છો? આ વરસાદ આવ્યો છે. આ બધું બગડી જાય. એ હા આ વરસાદ આ બધું હાચવીને મેલવું પડે. હમણાં કોઈ કામ નહીં હાલે ને હાલે તોય ચોમાસામાં થાય બી નહીં. તો શું કરવું તારે હવે? આ ચૈતરમાં જેટલું કમાય એટલું વાપરી કાઢ્યું પ્રસંગોમાં. અને તમારા મોટા ભાઈ એમનો પરિવાર મોટો થયો એટલે અહીંયા નહીં રહેતા. એ ઘરમાં ટેકો મળે. આપણી સમાજના ઘણા દાખલા છે કે લોકો પછડીનું કામ મૂકીને બીજા ઘણા કામ કરે છે અને સારું કમાય છે. તમે એવું કંઈક ગોતી લો તો આપણને આ વરસાદમાં કોઈ તકલીફ ના પડે. આ ધંધો હારો છે આપનો. આ તો છે ને હમણાં થોડી દશા બેહી છે. આ મંદી છે ને એટલે નહીં તો આ બાપ જાગરનો દીધેલો ધંધો છે. આટલા વર્ષો આની પર તો જિંદગી કાપી છે. અને આ વારસામાં કલાકારી ને ઘર છે ને તો આપને છીએ. તોય હારું હમણાં બજારમાં મંદી છે તો કાંઈક કરવું પડે. એટલે આ ટોકીસમાં ફિલ્મનું પ્રોજેક્ટર ચલાવવા જતો રહ્યું અને આ પછેડીનું કામ જેમ જેમ મળતું રહે ને એમ કરતા રહેવું. બીજું હું હાલો આજ કયો તમે બેઠા બેઠા ટોકીસ બંધ થયા ને 17 દાડા થયા અને તમે હજી એ જ વિચારો છો કે આગળ શું કરવું? એટલે હું કંઈક કરું. આ 6-7 વર્ષ તો નોકરી કરી ને હવે નજીકમાં ટોકીસ નહીં જે પ્રોજેક્ટર ચલાવવાનું કોમ મળે. તો શું કરવું છે તમારે હવે? જોયું જાહે આ મેલ્લાવાળાને હું કહી દેજે તો કોઈ પછેડી બનાવવા આવે ને તો ઘર બતાવવાનું રાખે. આ બાપ જાગરનો ધંધો હે ને એમાં હેડ્યું જાહે. અને હવે જો મને આજ ખાવા હે અને ઓછું મળે ને તો આપણી હોડ ઊંચી તાણી લેવું. હાલો હા બેન. હા 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 ઓળખાણ પડી ને. હા બોલો. હા તમારું કામ પતી ગયું છે હો. હા હા મળી જશે. અને આ બીજું કંઈ કામ હોય તો એ કેવડાવજો હો. એ હા હાલો. હા 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 આપણે કોટન સિલ્ક કાપડ પણ થઈ જશે. હા હા કોઈ ચિંતા નહીં, થઈ જશે હો. હા 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 બોલો ને. હા હા 4-5 દાડામાં મળી જશે તમને હો. એ હા એ મૂકી. પપ્પા નેશનલ હવે મળ્યો ક્યાંક તો ફોન આવી ગયો તો માં. હવે જોઈએ આ પદ્મશ્રી માટે શું થાય. હે મારી માતા, હે કુળદેવી માં.
હું ભાવનો ચિત્તા વિરમ ગામના અશોકનગરના એક નાનકડા ગામમાંથી 56 દુકાળ પછી મને અમદાવાદના ખાનપુર વિસ્તારમાં વસાહતમાં અમે લોકો રહેવા શહેરમાં આવ્યા બાદ પાણીની અછત અને જમીનની અછતની પડકારોનો સામનો કરીને પણ અમે આ 500 વર્ષ જૂની જે અમારી કળા છે એને સાચવી શકવામાં સફળ થયા. એની અંદર કુદરતી રંગોથી આપણે કાપડ પર એક લાલ અને કાળા રંગની સુંદર ડિઝાઇન બનાવીએ છીએ અને એનાથી એક પછેડી એટલે કે ચાદર તૈયાર કરીએ છીએ. એની અંદર કલર પૂરવાથી લઈને ચિત્ર દોરવાથી લઈને બધું જ હાથથી અને કલમથી કરીએ છીએ. પહેલાં તો અમે માત્ર પછેડી બનાવતા હતા કે એટલે કે માતાજીની પછેડી કે જે માતાજીના મંદિરમાં માતાજીની મૂર્તિની પાછળ રાખવામાં આવતી હતી અને માતાજીના શણગારનો એક ભાગ હતી અને એનાથી માતાજીનો શણગાર સોળે કલાએ ખીલી ઉઠતો હતો. હવે તો આ કળા વિસ્તરી છે. ટ્રી ઓફ લાઈફ અને વર્લી આર્ટ્સ જેવી કળાઓ પણ આની અંદર સમાવેશ થાય છે. 2023માં આજે મને પદ્મશ્રી જેવા ગૌરવશાળી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યો છે અને એની પહેલાં રાષ્ટ્રીય સન્માન પણ આપવામાં આવ્યું છે. આ કળાએ મને એક આગવી ઓળખ આપી છે. એટલે આ કળાની અને આ કળાને સાચવનાર મારા પૂર્વજોનો હું જેટલો આભાર માનું